હર ઘર તિરંગા કાર્યક્રમના અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પક્ષીવિદ ડોક્ટર સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળા ક્રમાંક 231 કમરુનગર લિંબાયત સુરત ખાતે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીમાં શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ અને શિક્ષક મિત્રોએ તેમજ સુરત શહેરના અનેક મહાનુભાવો હાજર રહી શહેરીજનોમાં દેશભક્તિના ભાવ ઉજાગર કર્યા હતા। આગામી 15મી ઓગસ્ટે સમગ્ર દેશમાં 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની તૈયારીઓના ઉપલક્ષ્યમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પક્ષીવિદ ડોક્ટર સલીમ અલી ઉર્દુ પ્રાથમિક શાળા ક્રમાંક 231 કમરુનગર લિંબાયત સુરત ખાતે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીમાં શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ અને શિક્ષક મિત્રોએ તેમજ સુરત શહેરના અનેક મહાનુભાવો હાજર રહી શહેરીજનોમાં દેશભક્તિના ભાવ ઉજાગર કર્યા હતા। આ રેલી દરમિયાન શાળાની વિદ્યાર્થિનીઓએ દેશભક્તિ પ્રત્યે પોતાના સુંદર વિચારો રજૂ કરી મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તિરંગા યાત્રા સાથે સાથે વિદ્યાર્થીઓએ શાળા કક્ષાએ યોજાયેલ ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, વેશભૂષા વગેરે સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લઈ દેશભક્તિ ભાવનાને દર્શાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમની સફળતામાં શાળાના તમામ શિક્ષક મિત્રોએ પોતાના અમૂલ્ય યોગદાન આપ્યું હતું। આચાર્ય શ્રી કાજી મોહમ્મદ નફીસ વસીઉદ્દીન સાહેબના કુશળ અને સુંદર માર્ગદર્શન હેઠળ આજનો કાર્યક્રમ યોજાયો હતો। સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારાના નારા સાથે શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું।